શેઠ આપણે અહીંયા હે ને હવે જમીન વાવવા નથી રાખવી. કા કેમ? અહીંયા ટાઈટું બહુ પડે છે. ગાંધીનગર બાજુ ગોતો ને, ત્યાં ટાઈટું નથી પડતી. ત્યાં ટાઈટું પડે છે પણ અહીંયા ટાઈટ ની દવા જડે છે. આ દવાનું દીકરું થાતું સાનું માનું મંડ ને પાણી વાળવા. ક્યાંક ઉભી રાખજે ને, ભૂખ લાગી હે. આ ક્યાંક ઉભી રાખજે, ભૂખ લાગી હે. આ માઈ ગયું, હું ખવડાવું, ઉભી રાખ હવે. ભાઈ મેં પ્રેમ કર્યો ને, મને દગો મળ્યો. તો તને શું હતું 15,000 પગાર મળશે એમ? દગો જ મળે. ક્યાંક દાળીએ ગયો હોત ને, દાળીએ તો એનાય પૈસા ભેગા કરીને એક જૂની એક્ટિવા લઈ શક્યો હોત. અને એમાં કેવડો ફાયદો તને ખબર છે? કેવડો? એક્ટિવા જૂની લે એટલે એને હાંકવાની ઓછી હોય, રિપેર કરવાની જાજી હોય. તો તું 6-7 મહિનામાં એક્ટિવાનો કારીગર થઈ ગયો હોત. હાય જાનુ. હાય, તારો ફ્રેન્ડ કેમ કે બોલતો નથી? એટલે ટોપા કાક બોલ ને. તારી માનો ટાંગો. ભાઈ તને એક વાત તો ખોટું ન લાગે તો? અરે બોલ ને, તને ખોટું નહીં લાગે? ના ના ભાઈ બોલ તું. ના ના રેવા દે ને, ખોટું લાગશે ભાઈ. અરે ભાઈ બોલ ને વિરલા, શું વાત હતી બોલ. ઊંડો લાગે વિરલા, તને ખોટું ન લાગે તો એક વાત કહું? ના હો, મને ખોટું લાગી જાય, રેવા દેજે. મારી હરી ન કરતો, મજા નહીં આવે. Inky Pinky Funky, Daddy got the donkey. ચાલુ હવે 2-3 મહિના ટેન્શન રહે, લગન બીજા કરશે ને ઉપાધિ આપણે રહે. ગામમાં આપણાથી નાના હે એના લગન થાય ને આપણે હજી એમ નામ ફરીએ. આમાં લગન માં કેમ જાવું? લગન માં જાય તો કોક આપને કહે કે ભાઈ આ તારાથી નાનો હતો તો આનું થઈ ગયું, તું હજી એમ નામ ફર. એને શું ખબર આ વાંધાની વેદના, અહીંયા કઈ મેળ તો પડવો જોઈએ ને. હવે તો ચાલુ એ અવરું ફરી જાય કે જી પેલા કેતા હતા ને કે તારું તો ગમે ત્યાં ગોઠવી દે, તું કાંઈ ટેન્શન લેતો ને. આમાં ટેન્શન કેમ ના લેવું? હવે તો બધા ટેન્શન દે છે, સંભળાવી પાછા તો એમ કે ટાઈમ આવશે એટલે તારું થઈ જાય. ખોટું ટેન્શન લેમાં. મેં પછી કીધું ટાઈમ આવશે ત્યારે. મને તો એવું લાગે આમાં મારો ટાઈમ આવવાનો જ નથી. તો બીજું શું? હે ભાઈ, કુતરા કેટલા વર્ષ જીવતા છે? 12-13 વર્ષ. તું તો પછી પોગ્યો. ભાઈ હમણાં એક મારા ભાઈ બને સ્ટેટસ મૂક્યું હતું કે તું મારી ઢેલ ને હું તારો મોરલો. આ દુનિયા આપણું જંગલ ને આપણે ટંકો કરીએ કેવો. હો પછી કાઈ નહીં, અચાનક મારી ભાઈબંધ ના ઘરે જવાનું થયું. 2 મણા બાંધતા હતા ભાઈ, 2 ને હાથમાં હાવેણી લીધી હતી અને મોરલો માળીએ ચડીને બેઠો હતો. કરશન થાઈલેન્ડ ફરવા જવું પણ પૈસા નહીં. હવે ગર્લફ્રેન્ડ નો ફોન આવ્યો. સ્પીકર કરીને વાપરીએ. હા બોલ જાનું. દીપા, કાલે વેલેન્ટાઇન ડે છે. તે તો તમે મને ગુલાબ નહીં આપતા, કેમ કે એ તો કરમાઈ જશે. તમે મને તમારો પ્રેમ આપજો, જે કોઈ દિવસ ના કરમાય. ઓમે પ્રેમ જ હાલશે. ગુલાબ ખરીદવાના તો એના જોડે પૈસા એ નહીં. લુખો સા લુખો. લગન પેલા મારો મિત્ર એવા સ્ટેટસ મૂકતો હતો કે સિંહ ના ઠેકાણા ન હોય. આજ મેં એને ફોન કર્યો, ભાભીએ ઉપાડ્યો. મેં કીધું સિંહ ક્યાં છે? તો ભાભી કે સિંહ તો લહણ ફોલે છે. આવું થાય.